ભગવાનને ગોપીઓ કહે છે, કૃષ્ણ અમારા મનમાં એક સંશય છે, તું કહીશ? હા ગોપીઓ બતાવો. હે કૃષ્ણ, અમે 3 પ્રકારના વ્યક્તિને આ સંસારમાં જોઈ છે, તું બતાવ આ 3માંથી શ્રેષ્ઠ કયો? એક ઈ છે જે કોઈ એને પ્રેમ કરે ને તો સામો પ્રેમ આપે છે. જે પ્રેમ કરે એને પ્રેમ કરનારું એક વ્યક્તિત્વ છે. એક બીજું વ્યક્તિત્વ એવું છે જે આખી જગતને પ્રેમ કરે છે, એને કોઈ કરે ન કરે બધાને પ્રેમ કરે. અને ત્રીજું વ્યક્તિત્વ એવું છે જેને બધા પ્રેમ કરે તેમ છતાં એ કોઈને પ્રેમ કરતો નથી. કૃષ્ણ આ ત્રણેયમાં શ્રેષ્ઠ કોણ? ભગવાન કહે છે, વ્રજાંગના, જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે ને એ પ્રેમ નથી, કેવલ વ્યવહાર છે. જે આપણને પ્રેમ કરતો એને આપણે સામો પ્રેમ આપીએ, આ કઈ પ્રેમ થોડો વ્યવહાર છે ને. તમે દુકાને જાઓ અને 10 રૂપિયા આપો અને 10 રૂપિયામાં દુકાનદાર સામે વસ્તુ આપે તો એ કઈ એનો પ્રેમ થોડો થયો? તમે પૈસા આપે એની સામે વસ્તુ આપી. આપણને પ્રેમ કરે એને પ્રેમ કરી, આ પ્રેમ નથી, વ્યવહાર માત્ર છે. હે ગોપીઓ, જેને આખું જગત પ્રેમ કરે તેમ છતાંય કોઈને પ્રેમ ન કરનાર કાં તો આતતાયી હોય છે અને કાં તો યોગી હોય છે. અને હે ગોપીઓ, તમે જે ત્રીજું વ્યક્તિત્વ કીધું છે કે જેને કોઈ પ્રેમ કરે કે ન કરે છતાં જે બધાને પ્રેમ કરે, આવું એક જ વ્યક્તિત્વ છે. હે ગોપીઓ, આ જગતની અંદર એક સંત, એક ભગવાન અને ત્રીજા મા બાપ, જે ચરાચર જગતને કોઈ બાળક એને પ્રેમ આપે કે ન આપે તેમ છતાંય મા બાપ એના બાળકને કોઈ દિવસ પ્રેમથી વિમુખ નથી કરતા. આપણે ભગવાનનું ભજન કરીએ કે ન કરીએ તેમ છતાંય ભગવાન આપણું ધ્યાન રાખે. સંતની સેવા કરો કે નિંદા કરો, સંત હંમેશા તારું કલ્યાણ થાય, આ જ મુખમાંથી શબ્દ નીકળે, આ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના વિરોધ કરનારનો પણ વિરોધ ન કરે ને આ વ્યક્તિત્વ જગતમાં મહાન હોય છે. મા બાપ એમ કહેવાય, પોતાનો દીકરો ગમે એટલું દુઃખ આપતો હોય ને તો કોઈ દી મા બાપના મુખમાંથી દીકરા માટે ઊનો શબ્દ ન નીકળે. કદાચ ન રાખતા હોય, ગામડે એકલા રહેતા હોય, દીકરા ધ્યાન ન રાખતા હોય, સેવા ન કરતા હોય, તો મા બાપના મોઢે ક્યારે નહીં સાંભળો કે અમારા દીકરા અમને હેરાન કરે છે, દુઃખી કરે છે. ગમે એટલું દુઃખ આપે ને તોય માના મુખમાંથી દીકરા માટે ઊનો શબ્દ ન નીકળે ને. એટલે જ કવિઓને કહેવું પડે, માઈ માં બીજા બધા વગડાના વાવે. માથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી હોતું. હું કાયમ કહું છું, જીવનમાં જો મા બાપ મળ્યા હોય ને તો એની સેવા કરી લેજો બસ. આ જગતની અંદર તમે ગમે એટલી કથા સાંભળશો, ગમે એટલી પૂજા કરશો, ગમે એટલા ભગવાનના ભજન કરશો, ભગવાન ક્યારેય સામે ચાલી સેવા સ્વીકારવાનો નથી. આ જગતની અંદર ભગવાને એક જ પાત્ર મા બાપનું મૂક્યું છે. એ જીવતો જાગતો ભગવાન તમારા આંગણે છે, બસ એની સેવા કરી લેજો. જો મા બાપ દુઃખી હશે અને ગમે એટલી કથા સાંભળશો, ગમે એટલી પૂજા કરશો, ગમે એટલું દાન ધર્મ કરશો, તમારું મા બાપ જો દુઃખી હશે ને તો તમારા પુણ્યનો કોઈ મતલબ નથી રહેવાનો. ભગવાનથી ઊંચું સ્થાન મા બાપનું હોય છે. અને મારી માતાઓને કદાચ મારી વાત કડવી લાગશે. તમે જોઈ આવો ગામડાની અંદર, વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપ ગામડે નથી રહેતા, કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. જાઓ અને તપાસ કરશો તો ખબર પડશે, ગામડે વૃદ્ધાશ્રમ કોઈના સાસુ સસરા પડ્યા છે. મા બાપ નથી, સાસુ સસરા. જ્યાં સુધી તમે નહોતા આવ્યા ને આ ઘરની અંદર ત્યાં સુધી બધું શાંતિથી ચાલતું હતું. તમે આવ્યા પછી બાપ દીકરાને, મા દીકરાને અલગ કરવા મળ્યા છો. થોડું થોડું વિચારજો. તમે તમારા મા બાપને તમારો ભાઈ, તમારા ભાભી જો એક આઘા કરી નાખે, ગામડે રાખે, સેવા ન કરે તો તમે દુઃખી થાવ છો. તો જે સાસુ સસરા જે ઘરમાં તમે પરણીને આવ્યા છો એ ઘરમાં સાસુ સસરાને દુઃખી કરવાનો શું અધિકાર છે તમને? આજના મોડર્ન યુગની અંદર, ફેશનના જમાનાની અંદર દીકરીઓ અને દીકરીના મા બાપ એમ કે અમારે એક જ દીકરો હોય એવું ઘર ગોતું. એને બેન ન હોય, નણંદ ન હોવી જોઈએ, મારી દીકરીને જેઠ જેઠાણી ન હોવા જોઈએ, દેરાણી ન હોવી જોઈએ, એકલો હોય એવું જ ગોતે છે. આ જગતના દરેક મા બાપને કહું છું, તમારે આવો છોકરો જોતો હોય ને જેને આગળ પાછળ ન હોય, હાહુ નથી ગમતી, હાહરા નથી ગમતા, દેર જેઠ નણંદ નથી ગમતી, તો એક કામ કરો, અનાથ આશ્રમમાં કોઈ યુવાનને હારે લગ્ન કરી લ્યો. એને આગળ પાછળ કોઈ નથી, આ કોઈના હારા માળા નહીં વીખો તમે.
તમને નથી ગમતા ને કોઈના રૂડા માળા નહીં વીખો તમે. આજના મોડર્ન યુગની અંદર તમને એમ થાય અમારા છોકરાઓ સેવા કરે, અમારી વહુ અમારા કૈયામાં રહે, અને બીજી બાજુ તમને એમ થાય કે મારી દીકરી સાસરીએ જેમ કે એમ જ થવું જોઈએ. આ ક્યાંનો ન્યાય? તમે એમ કહો મારી દીકરી રાજ કરે અને તમારે તમારી વહુને નોકરાણી બનાવવી છે. શું ઈ કોઈની દીકરી નહીં હોય? થોડા સંસ્કાર ઘટ્યા છે આ સમાજની અંદર. અને હું તો ખાસ કહું છું, દરેક મા બાપને લાલ બત્તી સમાન કિસ્સો, તમે સાવચેત થઈ જાજો. તમારા સંતાનને સારા સંસ્કાર ન આપ્યા તો યાદ રાખજો, આજના સમયની અંદર, પહેલા એક સમય હતો કે મા બાપ નક્કી કરતા ત્યાં લગ્ન થતું. આજનો યુવાન દીકરો દીકરી કહેવાય પોતાની રીતે પાત્ર પસંદ કરતો થઈ ગયો છે ને. આ સમાજનું ઘોર ખોદવાની શરૂઆત થઈ છે અહીંયા. તમે રાજી થાવ છો અમારો દીકરો વહુ લઈ આવ્યા? જેટલા અહીંયા બેઠા છો ને, કાન ખોલીને સાંભળી લેજો. જેના જેના ઘરમાં તૈયાર વહુ આવી છે ને, એનો એક પણ એને મા બાપની વહુ સેવા નથી કરવાની. સંસ્કાર જ નથી. જે એના મા બાપની ન થઈ, તમારી શું થવાની છે? જે 20-20, 25-25 વર્ષના બાપની આબરૂનો વિચાર ન કર્યો, એ તમારી શું થવાની છે? આવે ત્યારે તમને બધું સારું લાગે છે. અને જેટલી મારી માતાઓ, મારી દીકરીઓ એમ કહેવાય આવું પગલું ભરતી હોય છે ને, એને એમ ખાસ ટકોર કરું છું. વિચારજો, તમારા મા બાપથી મોટું હિત તમારું કોઈ ન વિચારી શકે. મા બાપ જ્યાં નક્કી કરે ને ત્યાં જ લગ્ન કરજો. આ જ્યારથી પોતાની રીતે પાત્ર ગોતવાની શરૂઆત કરી છે ને, ત્યારથી આ છૂટાછેડાના, આ રિહામણે આવવાના અને સુસાઇડ કરવાના કિસ્સાઓનો વધારો થયો છે. જ્યારથી દીકરી પોતાની રીતે પાત્ર શોધતી થઈ છે. આંતર જ્ઞાતિએ લગ્ન કરવામાં આવે, બીજી જ્ઞાતિની અંદર લગ્ન કરવામાં. વિચાર કરો, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, અર્જુનનો રથ લઈ ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધમાં બંને સેના વચ્ચે ઊભો છે, અને ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, આ બધાયને મારીશ ને તો આગળ જતા વર્ણ સંકરી પ્રજા જન્મશે, અને વર્ણ સંકરી જો પ્રજા જન્મશે ને તો એના દ્વારા થયેલું પૂજન, એના દ્વારા થયેલું પિંડદાન પિતૃઓ નહીં સ્વીકારે, મારા પિતૃઓ નરકમાં જશે. બીજી જ્ઞાતિની અંદર લગ્ન કરો છો તો યાદ રાખજો, તમારી પૂજા, તમારા પિંડદાન પિતૃઓ ક્યારેય સ્વીકારતા નથી. અને અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનારના ઘરમાં સુખ ન આવે, કારણ જ્યાં સુધી પિતૃઓ રાજી ન થાય ને ત્યાં સુધી એના ઘરમાં પુત્રનું સુખ મળતું નથી, શાસ્ત્ર કહે છે.